ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય અને તેના નાના મોટા પ્રશ્નોનું કામ કર્યું હતું. આ વખતે નવું પ્રકરણ લઈએ છીએ, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. વિદ્યાર્થી મિત્રો, બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો કેવા રહ્યા તે આપણે જોઈએ. વૈશ્વિક એટલે વિશ્વ લેવલે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેને સુધારવા માટે તત્કાલીન સરકાર નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો. સરમુખત્યારશાહી એટલે જે રાજા રાજ્ય કરતો હોય તેનું જ ચાલે રાજ્ય, પોતાનું જ સામ્રાજ્ય એટલે સરમુખત્યારશાહી. જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું. આ સંદર્ભે આપણે ઘટના પ્રમાણે અભ્યાસ કરીએ તો ઇટાલીમાં ફાંસીવાદ. ટોપિક સમજો. ઇટાલીમાં ફાંસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું. તેમાં ઇટાલીએ $12 અબજ જંગી ખર્ચ કર્યો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વાભિમાન ભંગ થયો. તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે એમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીએ આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. કયા પક્ષની સ્થાપના કરી? ફાસિસ્ટ પક્ષની. તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. ફાંસીવાદનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક હતું અને તે અપનાવવામાં આવ્યું. ફાંસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાંસીવાદ ઇટાલીના ફાસેજી શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસેજીનો અર્થ એવો થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. એક પક્ષ એક નેતા. આ શું હતું? મુદ્રાલેખ. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા ઉપર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં જોડાયું, ધરી રાષ્ટ્રો સાથે. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ બન્યું. હવે બીજું પરિબળ જોઈએ. જર્મનીમાં નાઝીવાદ. જર્મનીમાં નાઝીવાદ.
પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતે ભાંગી પડ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. આ પક્ષ નાઝીવાદ પક્ષ તરીકે જાણીતો થયો. નાઝીવાદ પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીમાં રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખ હથિયારશાહી સ્થાપી. હિટલર ઉગ્ર આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી જર્મન પ્રજા હિટલરને ફ્યુહર એટલે તારણહાર માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખંભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને તેનું પ્રતીક હતું સ્વસ્તિક. સ્વસ્તિક એટલે સાથીઓ. સત્તા ઉપર આવ્યા પછી હિટલરનું એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેનું ઉદયનું હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે નરસંહાર તરીકે જાણીતો થયો. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં ખૂબ મહત્ત્વના કારણો બન્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ જર્મનીની હારનું પરિણામ હતું. હવે ત્રીજું પરિબળ લઈશું, જાપાનમાં લશ્કરવાદ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921-1922ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% હેઠળ 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેણે સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરના જાપાની રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમ સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથેના સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. ચોથું પરિબળ છે દ્વિતીય વિશ્વયુદ્ધનું વૈશ્વિક મહામંદી.
1929માં યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા કરી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો અંત આવી જશે, પરંતુ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા માંડ્યા. વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929ના રોજ આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરિક વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની ગણતરી કરીને પણ કડક નિર્ણયો અને નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. અહીંયા આપણે વૈશ્વિક પ્રવાહો દ્વિતીય વિશ્વયુદ્ધના જોયા. હવે આપણે નવો ટોપિક લઈશું, દ્વિતીય વિશ્વયુદ્ધ અને તેના પરિબળો 1919થી 1945 સુધીના. આપણે કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા છીએ તે આ યુદ્ધની પરિસ્થિતિઓ આપણને બતાવે છે. અને નાગરિક તરીકે આપણે આ પરિબળોને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. તો પહેલું પરિબળ, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અને અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. તો પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી ન શકી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ તે તેની પ્રજા ભૂલી શકી નહીં. ઇટાલીમાં મુસોલિનોએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. ત્યાર પછીનું બીજું પરિબળ લઈશું જૂથબંધીઓ. કોઈ એક જૂથમાં જોડાવું. જૂથબંધી પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા હતા. તો એ કરારોમાં ઇટાલીએ કયા કયા દેશો સાથે જોડાયા? ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લોવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા હતા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી હતી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે
લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળે વિશ્વ યુદ્ધને વેગ આપ્યો હતો. પછી ત્રીજું પરિબળ છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ, ભૂમિદળમાં વધારો કર્યો હતો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. પછી ચોથું પરિબળ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. સંઘની નિષ્ફળતા. જ્યાં સંઘ હોય ને ત્યાં આપણને કોઈ હરાવી ન શકે, કોઈ બીજો દેશ, બીજો રાષ્ટ્ર. પણ આપણે તેમાં નિષ્ફળ ગયા. તેની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની રચના અને સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની ન શકી કે તેની પાસે પોતાનું આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલ નહોતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા, કારણ કે ઇટાલીએ એબેસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવાકિયાના કેટલાક દેશો હડપી લીધા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. હવે પછીનો મુદ્દો છે વર્સેલ્સની સંધિ. જવાબદાર પરિબળ છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવી. તેથી યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યારશાહી એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચીથડું કહીને ફગાવી દેવામાં આવી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. આ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો માટે વર્સેલ્સની સંધિમાં પણ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. હવે છેલ્લા બે ટોપિક બાકી છે. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા.
હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. હિટલરે જર્મની સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો 12 માર્ચ 1938. મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો હતો 1 ઓક્ટોબર 1938માં. ત્યારબાદ માર્ચ 1939માં લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો કર્યો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. છેલ્લું પરિબળ જોઈએ તો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. જર્મનીનું પોલેન્ડ પર ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ ઉપર બેસાડીને લાવી દીધું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોળે. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવાની ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. અહીંયા આપણે લેક્ચર 1 પૂરું કરું છું અને તમને હું થોડાક પ્રશ્નો આપું છું, જે તમારે સાંભળીને તમારી નોટબુકમાં લખવાના રહેશે. જે મુદ્દાઓ આપણે ચલાવ્યા તે મુદ્દાઓમાંથી હું એક વાક્યના પ્રશ્નો બોલું છું જવાબ સાથે. જવાબ સાથે એટલા માટે કે તમારી પાસે બુક નથી અને ફક્ત વિડીયો છે તમારી પાસે, બરાબર? તો વિડીયોમાંથી સમજાય તો ઠીક, ન સમજાય તો હું પ્રશ્ન સાથે જવાબ બોલવાનો પ્રયત્ન કરું છું. જેટલા મુદ્દા ચાલ્યા તેટલા મુદ્દાને આધારે. તો પહેલો પ્રશ્ન છે, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? ફરીવાર પ્રશ્ન બોલું છું, ઇટાલીમાં ફાસિસ્ટવાદ પક્ષની સ્થાપના કોણે કરી? તો જવાબ છે બેનિટો મુસોલિનીએ. બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટવાદની સ્થાપના કરી હતી. બીજો પ્રશ્ન છે, ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. ઇટાલીના સરમુખત્યારનું નામ પણ બેનિટો મુસોલિની હતું. બેનિટો મુસોલિની. જવાબમાં સરમુખત્યારશાહીનું નામ છે બેનિટો મુસોલિની. ત્રીજો પ્રશ્ન, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? જે આપણી ચર્ચામાં બોર્ડ પર લખેલું છે. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું. ચોથો પ્રશ્ન, ફાસીવાદ શબ્દ શેમાંથી બનેલો છે? ફાસીવાદ શબ્દ શેમાંથી બનેલો છે? જવાબ છે ઇટાલીના ફાસેજી શબ્દમાંથી. ઇટાલીના ફાસેજી શબ્દમાંથી બનેલો શબ્દ છે.
ફાસેજીનો શો અર્થ થાય છે? ફાસેજીનો શો અર્થ થાય છે? જવાબ છે બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર. બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર તેવો અર્થ ફાસેજીનો થાય છે. પછીનો પ્રશ્ન છે મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો? મુસોલિનીનો ઘણા શબ્દો પડે છે. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો? તો મુસોલિનીનો મુદ્રાલેખ એક પક્ષ એક નેતા હતો. આટલા પ્રશ્નો હું આપું છું જે તમારે નોટબુકમાં લખવાના અને પછીનો અભ્યાસ પછીના પ્રશ્નો આપણે પછીના વિડીયોમાં અને પછીના લેક્ચરમાં આપશું. નમસ્કાર.